આજના ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉક્ટર જેસી પટેલ સાહેબ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, જેસી પટેલ સાહેબને લાવવામાં જે માધ્યમ બન્યા છે, અને મારા પરમ મિત્ર એવા આદરણીય કૌશિકભાઈ, એનએસએસના તમામ પ્રોગ્રામ ઓફિસર્સ, ડૉક્ટર રાધાબેન, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કેસી પટેલ સાહેબ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, ગારડા કોલેજ છેલ્લા 11 વર્ષથી હું ચોક્કસ કહી શકું, આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કે આવનારા વર્ષોની અંદર નવસારીને અને આખા ભારત, સમગ્ર ભારતને માનવ, નર અને નારી રત્નો આપવાનું કામ એક અલગ હરોળમાં ગારડા કોલેજ કરી રહી છે. એ વાતનો ખરેખર મને ખૂબ આનંદ છે. અહીંથી જે કહેવાતી વાતો એ માત્ર ને માત્ર પ્રતિકાત્મક હોય છે. જેમ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની વાત ડૉક્ટર જેસી પટેલ સાહેબ આપ સમક્ષ પ્રસ્તુત કરશે, મૂકશે જ, પણ ભગવાન બિરસા મુંડા એ ભગવાન, માનવમાંથી ભગવાન બનવા તરફની જે યાત્રા છે ને, એ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. હું હૃદયથી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તરીકે એવું ઈચ્છું કે અહીંયા બેઠેલા તમામ જે મારા વલ્લા દીકરા દીકરીઓ છે, એનએસએસના વોલેન્ટિયર્સ છે અને બાકીના મિત્રો છે, એ લોકો સ્પષ્ટપણે એક સંદેશ લઈને જાય કે માનવમાંથી ભગવાન બની શકાય છે. કૃષ્ણ માનવ તરીકે આવ્યા, આપ સૌ જાણો છો. રામ માનવ તરીકે આવ્યા અને આજે ભગવાન તરીકે પૂજીએ છીએ. મહાવીર માનવ તરીકે આવ્યા, બુદ્ધ માનવ તરીકે આવ્યા, અને જેટલા જેટલા ભગવાન માનવ તરીકે આવ્યા છે અને બહુ જ તકલીફો પડી છે, એમાં બિરસા મુંડા એક છે. કારણ કે અંગ્રેજ લોકોના રાજમાં એનો જન્મ 15 નવેમ્બર 1875 દિવસે થયો, અને બાળક એટલું હોનહાર અને હોશિયાર શરૂઆતથી જ. આ બાળકને, આવા કેટલાક બાળકો છે ને, ભગવાનને ગિફ્ટ કરેલા હોય છે, જેને ભગવાનની યાત્રા તરફ લઈ જવાનો પ્રયત્ન સતત ભગવાન કરતો હોય છે. સિદ્ધાર્થમાંથી બુદ્ધ તરફનું પ્રયાણ, એ જ રીતે બિરસા મુંડાનું ભગવાન બિરસા મુંડા તરફની જે પ્રયાણ છે, યાત્રા છે, એ અજીબો ગરીબ છે દીકરાઓ. એમાં તમે અને હું પણ આ કરી શકીએ છીએ. શું કર્યું કે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા? મિત્રો, કેટલાક કર્તવ્ય કર્મો આપણે સભાનપણે કરવા પડતા હોય છે. અંગ્રેજ લોકોની જે પણ સરમુખત્યારશાહી હતી ભારત દેશની અંદર, આ એક માણસે આદિવાસી લોકોનો આખો મોરચો લઈને, સાથે ઘણા બધા લોકો યાત્રામાં જોડાયેલા, નોટ ઓનલી ગાંધીજી, ગાંધી સાથે ઘણા બધા લોકો હતા દીકરાઓ. પણ ગાંધીજીને કેમ કહેવામાં આવે છે મહાત્મા? કારણ કે હી વોઝ અ લીડર. મિત્રો, લીડર એક હોય છે, ફોલોઅર્સ બધા હોય છે. એટલે જે નેતૃત્વ ધારણ કરવાની શક્તિ હતી, આ છોકરામાં હતી. અને એણે અંગ્રેજ સામે વિરોધ કર્યો, અને એવા કોઈ સાધનો આદિવાસી સમાજ પાસે, આદિવાસી વ્યક્તિઓ પાસે ઉપલબ્ધ નહીં હતા કે અંગ્રેજ લોકોનો તોપોનો જવાબ આપી શકે, છતાં પણ એણે આપ્યો. કારણ કે જંગલ બચાવવાનું કામ, જળ બચાવવાનું કામ અને જમીન બચાવવાનું કામ જો ઉત્તમમાં ઉત્તમ કર્યું હોય બિહાર અને આખા ભારત વર્ષની અંદર, તો તે આદિવાસી લોકોએ કર્યું છે. એકવાર જોરદાર તાળી આદિવાસી. કારણ કે આપણે લોકો જે હાલમાં આ બધી વાતો કરી રહ્યા છીએ, આપણે
માત્ર ને માત્ર ભૌતિક શહેરોમાં રહીએ છીએ. એ ચકાચોંધમાં આપણને જમીન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે જ નહીં. કેટલાય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હશે તો જમીન સાથે જોડાયેલા, ને જમીન શું છે એની ખબર હશે. બાકી સિટીમાં જ્યાં પગ મૂકો ત્યાં ડામર રોડ છે, જ્યાં પગ મૂકો ત્યાં બ્લોક છે. પાણી શોષવા દેતા પણ નથી આપણે. એટલે આ જળ એટલે કે પાણી, જમીન અને જંગલ બચાવવાની ટેકરે પ્રતિજ્ઞા આ વ્યક્તિએ લીધી. એટલું જ નહીં, એ સિવાય તો અસંખ્ય જે દૂષણો આદિવાસી સમાજમાં હતા એને દૂર કરવાનો સતત પ્રયત્ન કર્યો અને આ વ્યક્તિ સફળ થયો. આજે ભારત વર્ષ નરેન્દ્રભાઈ મોદી પણ જો 150મી બિરસા મુંડાની જન્મ જયંતિ જો ઉજવતા હોય તો વિચાર કરી શકો છો કે કેટલો ભવ્ય ભારતનો વારસો છે. આપ સૌ એના વારસાના વાહકો છો. તો હું બહુ જ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું તમામ મારા વલ્લા દીકરા દીકરીઓને કે એવા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ તમે 100% કરી શકો છો. ક્યાંય પણ અન્યાય લાગે તો બિલકુલ સહન કરવો નહીં. પોતાનો અવાજ મૂકવો યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં. તો આજના સુપ્રસંગે આદરણીય ડૉક્ટર જે.સી. પટેલ સાહેબ, મને આનંદ એ વાતનો છે આજે સવિશેષ કે જે મંચ ઉપર અમે 3 જણા છે, જોગાનું જોગ 3 ગાયડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. વિચાર કરો, હું બોલતી વખતે કેટલો ગર્વ લેતો હોઈશ કે મારી ગાયડા કોલેજ છે, જે.સી. પટેલ સાહેબની ગાયડા કોલેજ છે ને એવા તમારી મારી જેવા લાખો વિદ્યાર્થીઓની ગાયડા કોલેજ. અને જે ગાયડા કોલેજના વિદ્યાર્થી હોવું, જે ગાયડા કોલેજના અધ્યાપક હોવું, જે ગાયડા કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના ઇન્ચાર્જ આચાર્ય હોવું, મારા માટે તો કેટલી મોટી ભગવાનની ઘટના કહી શકું. અને ભગવાનનો અંતઃકરણપૂર્વક ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે કઈ સ્થાને હું ક્યાં હતો અને ભગવાને મને ક્યાં લાવીને મૂકી દીધો છે. અને યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ નિમણૂક એ ભગવાન કરાવતો હોય છે. હાલમાં પણ હું બહુ પ્રમાણિકપણે સ્વીકારું છું કે હું માત્ર નિમિત્ત છું. કરતા હરતા કોઈક ઓર છે. હું કશું જ ગાયડા કોલેજમાં કશું જ કોઈ જગ્યાએ મારું કોન્ટ્રીબ્યુશન નથી. મારું કોન્ટ્રીબ્યુશન બિગ ઝીરો. જે આ મારી ટીમ જે બેઠા છે અને એ જે બેઠા છે એ લોકો ટીમ જે દિવસ રાત કામ કરે છે અને તમારા લોકોની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે, એ મારી ગાયડા કોલેજની ટીમ માટે એકવાર જોરદાર તાળી કરી દો. જે અધ્યાપકો જે અંધકારમાંથી તમને પ્રકાશ તરફ જે લઈ જાય છે ને, એક ચેતના જગાવવાનું કામ એ ગાયડા કોલેજે બીડું ઝડપ્યું છે. એટલે મને પણ મારા અધ્યાપકો એટલા સન્નિષ્ઠ પ્રાપ્ત થયા છે, મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ એટલા સન્નિષ્ઠ પ્રાપ્ત થયા છે કે મારા દીકરા દીકરીઓને ક્યાંય તકલીફ નહીં પડે. મારા દીકરા દીકરીઓ ગાયડા કોલેજમાં સંપૂર્ણ સલામતીપૂર્વક અભ્યાસ કરે એવી સતત કાળજી ગાયડા કોલેજના તમામ મારા અધ્યાપકોને, મારા વાઇસ પ્રિન્સિપલ હંમેશ માટે લેતા હોય છે. અને એટલા માટે જ તમારા મા બાપ બહુ જ નિરાંત અનુભવે છે કે મારી દીકરી કે મારો દીકરો ગાયડા કોલેજમાં ગયો છે, સંપૂર્ણ સલામત છે. તો ફરી એકવાર ગાયડા કોલેજ પરિવાર વતી જે.સી. પટેલ સાહેબને આવકારતા, આદરણીય કૌશિકભાઈને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.